સામાન્ય લોકો સાથે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ રોફ જમાવ્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે। જનપ્રતિનિધિ જનતા સામે શબ્દોની મર્યાદા ભૂલ્યા હોવાનો અરજદારોનો આરોપ છે। જામવાડી પુલનું નિરીક્ષણ કરવા ગયેલા ધારાસભ્યએ બબાલ કરી અધિકારીની હાજરીમાં અરજદારોને ખખડાવી ધારાસભ્ય વગ બતાવતા હોવાની માહિતી સામે આવી છે। હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું તેવું ધારાસભ્યનું કહેવું છે। અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, માંગરોળના ધારાસભ્ય કે જેમણે સામાન્ય લોકો સાથે જ દાદાગીરી કરી હોવાનો આરોપ ગામજનોએ મૂક્યો છે, શું જાણકારી, શું આખી ઘટના? જી ચોક્કસથી જણાવી દઉં કે જયારે ધારાસભ્ય જે ચૂંટણી લડતા હોય છે ત્યારે પોતાના જે વચનોમાં કહેતા હોય કે કઈ કામ પડે છે ત્યારે ખુલ્લા દિલ હાલ્યો આવું જયારે કામ પડ્યું છે ત્યારે જે ધારાસભ્યને રજૂઆત કરી છે, જે રજૂઆત છે તે જે પુલની રજૂઆત છે। આ પુલ જે પહોળો બનાવવામાં આવ્યો છે તેને લઈ જે વરસાદી પાણીનો જે નિકાલ હોય છે તે અહીં રોકાતું હોય છે અને હાલ જે આ પુલ બાબતે થોડીક બોલાચાલી થઈ હતી। જે માંગરોળના ધારાસભ્ય છે ભગવાનજી કરગઠિયા ત્યારે દાદાગીરી જમાવી હતી। જે જામવાડી જે પુલના નિરીક્ષણ માટે આ જે ધારાસભ્ય ગયા હતા ત્યારે અરજદારને અપશબ્દ બોલાવી અપમાનિત કરવામાં આવ્યા છે। અધિકારીની હાજરીમાં આ અપમાનિત કરવામાં આવ્યા છે ત્યારે જે ધારાસભ્ય જે પોતાના જે આ વ્યક્તિ છે જેને આ અસભ્ય જેવું વર્તન કર્યું હતું, હાલ તો જે અરજદાર છે તેમાં પણ રોષ જોવા મળ્યો છે। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે। અને આજ મુદ્દે આપણી સાથે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા જોડાયા છે। ભગવાનભાઈ, સૌથી પહેલા તો આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જે આપનો વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે, ગ્રામજનોએ આક્ષેપ કરી રહ્યા છે કે આપ ધારાસભ્ય હોવાનો વગ બતાવી રહ્યા છો, સૌથી પહેલા શું કહેશો? ના ના, એવું કઈ હતું નહીં। ત્યાં એ લોકોએ નાનો બ્રિજ બનાવવાનું, પુલ આમ પુલિયું કહેવાય, એ બનાવવાની ટ્રાય કરી એટલે ગેરકાયદેસર હતું ને પોતાની જાતે બનાવતા હતા। એટલે સરપંચે એને 3 નોટિસ આપી, છતાં પણ કામ ન બંધ કર્યું। એટલે સરપંચે મામલતદારને લીખિત આપ્યું, એટલે મામલતદારે એને મનાઈ હુકમ આપી દીધો કે આ કરવાનું નથી। એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટર અપીલમાં ગયા। એટલે ડેપ્યુટી કલેક્ટરે વિચારીને કીધું કે આને 3 ફૂટનું કરવા દેવાનું, 3 ફૂટનું કરી નાખો। એને બદલે એને 4 મીટર કરી નાખ્યું। એટલે એ બ્રિજની હિસાબે ભારે વરસાદ થાય ત્યારે ધારી ઝાકરા ભરાઈ જાય અને આગળના 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય એટલે બ્રિજ નીચે ઉતારવાની મારી માગણી હતી। અને ફરિયાદ સંકલનનો પ્રશ્ન આવ્યો એટલે ડેપ્યુટી કલેક્ટર સાહેબે કીધું ભાઈ તમે જાતે જોઈ આવજો ને હું આજે જાતે જોવા ગયો હતો અને જેની સામે દલીલ કરતો તો એને કઈ લેવા દેવા નથી, એ તો બીજા ગામના હતા। ખેડૂતો સાથે મારે કોઈ માથાકૂટ નથી થઈ, એવું એવા શબ્દો વાપરાય નથી મેં। જી ભગવાનજીભાઈ, આ ઘટના પછી ગામ લોકો સાથે કે ત્યાં હાજર જે આપે જણાવ્યું કે ખેડૂતો પણ હતા, એ લોકો સાથે કોઈ વાતચીત થઈ આપની? નહીં, તો ચર્ચા કરતા હતા, ડેપ્યુટી કલેક્ટરે હતા ને મામલતદારે હતા, ચર્ચા થઈ। પણ જે ફીજોભાઈ આવ્યો હતો આપનો કાર્યકર, એ ઉગ્ર થઈને મારી સામે બોલતો હતો એટલે મારે કેવું પડ્યું ભાઈ હું ધારાસભ્ય છું, તું જનતા નહીં બોલતો। અને જે શબ્દ વાપરે તો આ વિસ્તારમાં સરળ વાતચીતમાં થતા હોય એવા શબ્દનો પ્રયોગ તો, એટલે કોઈ ગાઢ નથી દીધી મેં કોઈને। બિલકુલ, આભાર ભગવાનજીભાઈ અમારી સાથે જોડાવા માટે। તો ધારાસભ્ય આપણી સાથે જોડાયા અને તેમણે જે નિવેદન આપ્યું છે તેમણે એ કહ્યું છે કે તેઓ જ્યારે એ સ્થળ પર ગયા હતા, કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા, લોકો સાથે વાતચીત કરવા માટે ગયા હતા, ત્યારે આમ આદમી પાર્ટીનો કાર્યકર ત્યાં આવી અને તેમની સાથે બોલાચાલી અથવા સવાલ પૂછતો હોવાનું તેમણે જણાવ્યું અને ત્યારબાદ તેમણે ઉશ્કેરાઈને વાતચીત કરી હતી। પરંતુ તેમણે એ પણ જણાવ્યું છે કે ઉશ્કેરાઈને વાતચીત કરવામાં પણ તેમણે કોઈ અપશબ્દ નથી કહ્યા। તેમણે એ પણ જણાવ્યું હતું કે આપનો કાર્યકર ઉગ્ર થઈ અને તેમની સામે બોલતો હતો અને માટે તેમણે જવાબ આપવો પડ્યો છે।